હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। ગયા વિડીયોમાં જેમ તમે જોયું એમ હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે તે આજે એટલે કે 30 મેના રોજ કહે કે આ 28 કોલેજનું ઇન્સ્પેક્શન કરવામાં તેમને કેટલો સમય લાગશે તે કહેવાનું હતું। અને મિસ્ટર સુધીર નાણાવટીને કહેવામાં આવ્યું હતું કે તેમના દ્વારા બધી જ કોલેજની ડિટેલ્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી દેવામાં આવે। તો આજે મિસ્ટર સુધીર નાણાવટી દ્વારા કહેવામાં આવ્યું કે ટોટલ 8 કોલેજીસમાંથી 7 કોલેજીસ દ્વારા 3 લાખ રૂપિયા ફીઝનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી દેવામાં આવ્યો છે અને એક કોલેજની ફીઝ આજે આપી દેવામાં આવશે। અને જે પહેલાં 2014માં જે ઇન્સ્પેક્શન માટેની ડિટેલ્સ મોકલવામાં આવી હતી એ ડિટેલ્સ બધી ફરીથી કાલે મોકલી દેવામાં આવી છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને। અને એ પણ કહેવામાં આવ્યું છે કે 2015 પછી જે ચેન્જીસ થયા હશે એ બધું રેડી રાખવામાં આવશે। અને મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે ઇન્સ્પેક્શનના પર્પઝ માટે અત્યારે 8 કોલેજીસ એકદમ રેડી છે। મિસ્ટર મનન શાહ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અત્યારે પર ડે 4 કોલેજીસનું ઇન્સ્પેક્શન થઈ શકશે અને બધી જ કોલેજીસનું ઇન્સ્પેક્શન કરવા માટે એટલીસ્ટ 6 થી 7 દિવસ લાગશે। એમને કહ્યું કે એમાંથી અમુક કોલેજીસની ફીસ બાકી છે। તો સુધીર નાણાવટીએ કહ્યું કે 8 કોલેજીસ જેમણે અરજી કરી છે એમની ફીસનું હું અંડરટેકિંગ આપી શકું એ ભરી દેશે ફીસ, અને જે કોલેજીસની ફીસ બાકી હોય એમને અમે ઇન્ફોર્મ કરી દઈશું, બટ એનું અંડરટેકિંગ અમે ના આપી શકીએ। કોર્ટે કહ્યું મિસ્ટર સુધીર નાણાવટીને કે તમે માત્ર 8 કોલેજીસ માટે ઇન્ટરિમ રિલીફ માંગી છે। તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે હા, અમે એમના માટે જ રિલીફ માંગી છે અને એ કોલેજીસ જે યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે એ યુનિવર્સિટી અત્યારે હાજર પણ છે। અને યા તો કોલેજીસને એપ્રુવલ આપવામાં આવે, યા તો જો એપ્રુવલ ના આપવામાં આવે તો ત્યાં સુધી સ્ટુડન્ટ્સને કોલેજીસ એલોટ નહીં થાય। અને મિસ્ટર નાણાવટીએ એમ પણ કહ્યું કે સ્ટુડન્ટ્સને એના વિશે ના ખબર હોય કે આ કોલેજીસ એપ્રુવડ છે કે નહીં, તો એના માટે પોર્ટલ પર જ એ અપડેટ નાખી દેવી જોઈએ કે આ યુનિવર્સિટીની આટલી જ કોલેજીસ એપ્રુવડ છે। કોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પોર્ટલ પરથી જે કોલેજીસને એપ્રુવલ ના મળ્યું હોય એમના નામ ડિલીટ કરી દેવામાં આવે અને ભલે 10 દિવસ યા 19 દિવસ પછી આ કોલેજીસને એપ્રુવલ મળે, પણ એપ્રુવલ મળ્યા પછી શું કરવાનું? પહેલાં એવું હતું કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ હતી એડમિશન માટેની અને એ યુનિવર્સિટી બધું કામ કરતી હતી અને હવે ગવર્મેન્ટ એનું કામ કરે છે। એટલે ગવર્મેન્ટના પોર્ટલ પર ડિટેલ્સ નાખવાની અને એ ડિટેલ્સ ગવર્મેન્ટ રિસ્પેક્ટેડ યુનિવર્સિટીઝને મોકલશે અને એ યુનિવર્સિટીઝ મેરિટ વાઇઝ કોલેજીસ એલોટ કરશે। તો ફાઇનલી એવું છે કે જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય કે આ બધી કોલેજીસનું ઇન્સ્પેક્શન ના થાય અને તેમને જ્યાં સુધી રેકગ્નિશન ના મળે ત્યાં સુધી એડમિશન પ્રોસેસ ચાલુ ના થઈ શકે। મિસ્ટર મનન શાહે કહ્યું કે કાલે જેમ પેનલ્ટીની વાત કરી હતી તો એઝ પર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ડિસિઝન અમે પેનલ્ટી નથી લઈ રહ્યા, પણ જેટલા યરની ફીસ બાકી છે એ પેઇડઅપ કરી આપવી જોઈશે। તો મિસ્ટર સુધીર નાણાવટીએ કહ્યું કે જેટલા ટાઈમની ફીસ પે નથી કરી એટલો સમય અમારી કોલેજીસ અનરેકગ્નાઇઝડ હતી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્સ્પેક્શન માટેની ફીસ લઈ રહી છે, પણ ઇન્સ્પેક્શન તો થયું જ નહોતું। મિસ્ટર નાણાવટીએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ 2023 પછી અપ્લાય થાય છે, એટલે કોર્ટે કહ્યું કે એના પછીનું જ ટાઈમલાઈન કાઉન્ટ થવું જોઈએ। ત્યારે મિસ્ટર મનન શાહ કહે છે કે તેમને ટોટલ કાઉન્ટ કર્યું છે જેમાં ઘણી કોલેજીસને કંઈ જ પે કરવાનું નથી અને ઘણી કોલેજીસને માત્ર 45,000 પે કરવાના છે અને મેક્સિમમ અમાઉન્ટ જે છે એ 10 થી 12 લાખ જેટલા પે કરવાના થાય છે। કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ટાઈમલાઈન જે છે એ પ્રોસ્પેક્ટિવલી કાઉન્ટ થવો જોઈએ અને આટલા વર્ષોમાં નથી ઇન્સ્પેક્શન થયું કે નથી અપ્રુવલ આપ્યું તો એ કાઉન્ટ કરવાનું થાય જ નહીં। કોર્ટે કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા વર્સિસ બોનીફોઈ લો કોલેજ એન્ડ અધર્સનું જજમેન્ટ 2023માં આપવામાં આવ્યું છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ટાઈમલાઈન જે છે એ પ્રોસ્પેક્ટિવલી જ કાઉન્ટ કરવાનું છે। કોર્ટ દ્વારા એવું ક્લિયર કરવામાં આવ્યું છે કે એઝ પર એપેક્સ કોર્ટ જજમેન્ટ તમારે ફીસ 2023થી જ પ્રોસ્પેક્ટિવલી કાઉન્ટ કરવાની છે અને રેટ્રોસ્પેક્ટિવલી કાઉન્ટ નથી કરવાની। કોર્ટ દ્વારા જેમ કાલે કહેવામાં આવ્યું હતું એમ ગવર્મેન્ટ અંડરટેકિંગ ફાઇલ કરી દેશે અને તેમના દ્વારા પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવામાં આવી છે। તો શું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એપ્રુવલ આપવા માટે રેડી છે? તો મિસ્ટર મનન શાહ દ્વારા કહેવામાં આવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઇન્સ્પેક્શન કરવા માટે રેડી છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સામે રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે અને તે એના માટે રેડી છે। કોર્ટ દ્વારા ગવર્મેન્ટને કહેવામાં આવ્યું કે શું તમે એ લો કોલેજીસને પોર્ટલ પરથી હટાવી દીધી છે?
તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે ગવર્મેન્ટ દ્વારા લોનો ઓપ્શન જ પોર્ટલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, એટલે જે કોલેજીસ પાસે એપ્રુવલ છે એ લો કોલેજીસના નામ પણ નથી બતાવતા, એટલે 3 યર LLBનું ઓપ્શન જ એમણે હટાવી દીધું છે. હવે ગવર્મેન્ટના વતી તેમના લોયર દ્વારા એવું કહેવામાં આવ્યું કે 2023માં ગુજરાત હાઈકોર્ટમાં જે ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો એમાં ક્લિયરલી મેન્શન હતું કે ગ્રાન્ટેડ એઇડ કોલેજીસના એક ડિવિઝનમાં 60 સીટ્સ માટે ફેકલ્ટીઝ પ્રોવાઈડ કરવા માટે ગવર્મેન્ટ બંધાયેલી છે અને એ માટે એમને યા તો એપોઇન્ટ કરી દીધી છે યા એપોઇન્ટમેન્ટ પ્રોસેસમાં છે. ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ એવું કહ્યું કોર્ટને કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જે ઇન્સ્પેક્શન કરવા માંગે છે એમાં ગવર્મેન્ટના વકીલ દ્વારા કહેવામાં આવેલ પોઈન્ટ્સને કન્સિડર કરી શકે છે અને બાકી જે ક્લાસરૂમ, લાઇબ્રેરી અને લો ક્લિનિકનું ભલે ઇન્સ્પેક્શન કરતા. અને મિસ્ટર સુધીર નાનાવટીએ એમ પણ કહ્યું કોર્ટને કે તમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ડાયરેક્ટ કરો કે તેમના દ્વારા ઇન્સ્પેક્શનનો રિપોર્ટ બિફોર 15th જૂન સબમિટ કરવામાં આવે, જેથી જો અમુક કોલેજીસમાં ઇન્સ્પેક્શન પૂરું ના થઈ શકે એમ હોય તો એનું રીઝન ખબર પડે અને બાકીની કોલેજીસ માટે એડમિશન શરૂ કરી શકાય. અને ઇન્સ્પેક્શનમાં માત્ર એ જ ચેક કરવાનું છે કે રિક્વાયર્ડ વસ્તુ છે કે નહીં, અને એમાં નંબર્સની જરૂર નથી કે મિનિમમ આટલું હોવું જ જોઈએ. નંબર્સ ખાલી ફેકલ્ટીઝ માટે જ છે, જેના માટે ગવર્મેન્ટ ઓલરેડી અન્ડરટેકિંગ આપી રહી છે. આ બધી જ વાતને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કાલે આનો ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે. તો મિત્રો, તમને હવે ખબર પડી હશે કે LLB 3 યર લો કોર્સ કેમ પોર્ટલ પર નથી બતાવતા. તો મિત્રો, આઈ હોપ સો આ વિશે કાલે તેમને પૂરી જાણકારી મળી જશે કે LLBનું એડમિશન ક્યારથી સ્ટાર્ટ થશે. તો મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.